કરાય છે. આજે ગિરિરાજજીનો અનુગ્રહ શ્રી ગોપેન્દ્રજીએ કર્યો છે. અને લલિત લલના લીલા વિલાસી જાને ન એહ કેવું પાસી. એની લીલા જે એહના છે ને ઈ એને જાણી શકે છે કે ગોપેન્દ્રજીના જે કેવા. એને ન લોપે કાળ અને કર્મ. જે એની લીલાને જાણી ગયા છે, માણી ગયા છે, એને પછી કોઈ કર્મ બાધ નથી કરતું. એને કોઈ કર્મનું બંધન રહેતું નથી. એ કાળ ઉપર વિજય કરીને લીલામાં પધારે છે. એટલે આપણા ભગવતી કીધું કે ગોપેન્દ્રજીના જે કેવાણા એને ન લોપે કાળ અને કર્મ. એવી ગોકુલને વિશે લીલા કરી, ગિરિરાજનું મહાત્મ્ય વધારી અને ગુસાઈજી મહારાજ ના અનેક બાળકો ગોપેન્દ્રજીના સ્વરૂપનું ધ્યાન ધરવા માંડ્યા છે. ગોપેન્દ્રજીના સ્વરૂપનું ધ્યાન ધરે છે કે પંચમ ઘરના નિધિ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સાક્ષાત સ્વરૂપનું પ્રાગટ્ય છે. અને આજે પ્રગટ લીલા, આવી લીલા તો શ્રી મહાપ્રભુજી વ્રજ પર વ્રજમાં પધાર્યા તો શ્રીનાથજી ખાલી શામાં મળવા ગયા. પણ એ તો જેસા બાપ વૈસા બેટા. શ્રી ગોપાલલાલજીએ શ્રી યમુનાજીના નિજ ધામની લીલા પ્રગટ કરી. લીલાનો અનુગ્રહ જુઓ, લીલાનો પ્રાસ જુઓ કે સમગ્ર વલ્લભ કુલની લીલા તમે જુઓ, પણ શ્રી ગોપાલલાલ અને શ્રી ગોપેન્દ્રજીની લીલાને વાગણો વૈષ્ણવો કે યમુનાજીના નિજ ધામ, નિજ લીલાના દર્શન ગોવિંદ સ્વામીને શ્રી ગોપાલલાલ થકી થયા. એના અધિકારી હતા. અને આયા વ્રજની અખંડ નિધિ શ્રી યમુનાજી ને ગિરિરાજજી છે. ફરીથી રિપીટ કરું છું કે આપણા પ્રભુ શ્રી ગોપાલલાલજીએ ઘણા ગુસાઈ બાળકો પ્રતાપી થઈ ગયા, પણ શ્રી ગોપાલલાલજીએ કેવું સામર્થ્ય પ્રગટ કર્યું કે ગોવિંદ સ્વામી જેને શ્રી યમુનાજીના નિજ ધામના દર્શન કરાવવાની કેટેગરી હતી, તો એક શ્રી ગોપાલલાલ માંથી બોલો શ્રી યમુના. એવી જ રીતે શ્રી ગિરિરાજજીની ઉપર ઘણા બાળકો પધારે, સેવામાં પહોંચે, શ્રીજી બાવાને નવા લાડ લડાવે, અસંખ્ય વૈષ્ણવો આવે, અષ્ટછાપ મંડળની સ્થાપના કરી. અષ્ટસખા કુંભનદાસ, ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, સુરદાસ, બધા ભગવદીઓ પધારે. પ્રતાપી એક એક ગિરધર, ગોવિંદ, બાલકૃષ્ણ, ગોકુલનાથ, રઘુનાથ, યદુનાથ, ઘનશ્યામજી, એક એક પ્રતાપી બાળકો આવે. પણ જ્યારે આપ શ્રી ગોપેન્દ્રજી જેવા પ્રથમ પધાર્યા એટલે તરત જ ગિરિરાજજીની ઉપર લીલા પ્રગટ કરીને દેખાડી. અને આજે પણ આપણે ત્યાં જાય છીએ. એ ચરણ ચિહ્ન આપણા નિધિ સ્વરૂપ છે. સાક્ષાત ચરણારવિંદ આજે બિરાજે છે ને કેસરી સ્નાન, શિંગાર, ભોગ સામગ્રી આપણે ધરી છીએ અને ધરવી જોઈ. ગિરિરાજજીમાં સાક્ષાત આપણા પ્રભુ આજે પણ બિરાજે છે. અને શ્રી ગોપાલલાલજીએ જ્યારે લીલા વિસ્તારી 1712 ત્યારે પણ શ્રી ગિરિરાજજીની સઘન કંદરામાં આજે પણ સાક્ષાત બિરાજે છે. અને ગિરિરાજજીની ફરતે એક એક નિકુંજના દ્વાર છે. 12 નિકુંજ આવેલી છે. પુષ્ટિ પરાગમાં બતાવે છે. એક એક લીલા આજે પણ થાય છે. અને ત્યાં વ્રજવાસી વ્રજ ભક્તોને એક એક લીલાના ગુણગાનનું દાન થાય છે. ગિરિરાજજી કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવદ અને ભગવદી સ્વરૂપ છે. બંનેનો સ્વરૂપનો સમન્વય છે. આજે ગિરિરાજજીને નિત્ય હજારો મણ દૂધ ધરે છે. દૂધ છે એ પ્રેમની પ્રતીક છે, પ્રેમની ભાવના છે. એટલે વ્રજમાં બે સ્વરૂપ દૂધ આરોગ્ય છે. આપણે યમુનાજીને પણ દૂધ ધરાય છે અને ગિરિરાજજીને પણ દૂધ ધરાય છે. અને દેખો નિધિ બ્રજ ભૌમિકી, આ બંને સ્વરૂપ સાક્ષાત બિરાજે છે. શ્રી ગોપેન્દ્રજી એક એક લીલા, એક એક પ્રમાણ ત્યાં બતાવી રહ્યા છે. બાળ લીલાના 80ના ચરણની અંદર આપણે પ્રવેશ કરી છીએ. શંકર ગોકુલ દેખન આયો. ગિરિરાજથી
શ્રી ગોપાલલાલ ગોકુલનાથજી ગોપેન્દ્રજી આદિ વલ્લભ કુલ પરિવાર થોડો સમય બિરાજી અનેક ઉત્સવ મહોત્સવ કરી પાછા સિદ્ધ ગોકુલ પધારે છે અને ગોકુલમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજી નિત્ય નવી લીલા રોજ નવા નવા નવલા દાડા નવલ યૌવન આપે અમારો નાથ એક નામી શીશ મારા નાથને નમા આંગણ મહીને આવે પઈ જુગતે જમાડું હમણો ગોપાલલાલ બ્રજ કેરો પ્રતિપાલ. ગોકુલમાં રોજ ઉત્સવ રોજ આનંદ થાય છે અને દેવતાઓને એમ થયું કે હો શ્રી ગોપેન્દ્ર સ્વરૂપે પ્રભુએ પ્રાગટ્ય લીધું. દેવતા વિચાર કરે છે કે હાલો આપણે કંઈક જોવા જાય. ગોકુળમાં રોજ ઉત્સવ એવું તો શું છે ગોકુળમાં? જ્યારે પ્રભુએ દ્વાપરમાં પ્રાગટ્ય લીધું ત્યારે 1 વર્ષ સુધી નંદ મહોત્સવ આવેલો. એમ અત્યારે કલિકાલને વિશે શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય થયું તો આ અહોનિશ આનંદ અને ઉત્સવ છે. શિરે ગોકુલ માયાનંદ ગણો નિત્ય ઓછવ હોય. શિરે ગોકુલમાં આનંદ ગણો દેવના દુદુંબી વાગ્યા નટારંગ હોય. રોજ દુદુંબી વાગે. ગોપાલલાલજીના દ્વાર પર દુદુંબીના ટકોરા નોબત વાગે છે. ચાલો જોવાને જઈએ સુંદરી સર્વે તોળે મળી. દેવના દુદુંબી વાગ્યા અને સુર બ્રહ્માદિક રખિયા. શિરે ગોકુલમાં આનંદ ગણો. દેવતાઓ ગાંધર્વ યશ કિન્નરો પુષ્પની વૃષ્ટિ કરે છે અને બધા ગોકુલ વાસી જય હો થાય છે. ત્યારે મથુરાની અંદર ખબર પડી ગઈ. મથુરામાં અહીંયા કઈક લીલા પ્રગટ થાય તો આખા ગોપાલા સમાજમાં ખબર પડે. એમ ગોકુલની અંદર પ્રભુનું પ્રાગટ્ય થયું. નિત્ય ઉત્સવ થાય. મથુરામાં ખબર પડી. મથુરાની અંદર બધા વિદ્વાનો પંડિતો માયાવાદીઓ બધા બિરાજે છે. એમાં એક શંકર નામનો પંડિયો, શંકર દયાળ પંડિયો, એના મનમાં એમ થયું કે ગોકુલમાં શ્રી ગોપાલલાલજીના આંગણે મેં એવું સાંભળ્યું છે ગોપેન્દ્ર સ્વરૂપે પ્રાગટ્ય કોઈ લાલ બાવાએ લીધું છે. એના પરાક્રમ બહુ ભારી છે. શ્રી ગિરિરાજજી માંથી નવનીત પ્રગટ કરીને દેખાડ્યું છે અને આજે પણ ગોકુલમાં આવી નવી લીલા રોજ થાય છે. વ્રજવાસીઓના ઝુંડને ઝુંડ આવી અને પ્રભુના સ્વરૂપને નિરખે છે, એનું ધ્યાન ધરે છે. અને જો આવા સ્વરૂપનું પરાક્રમ બળ હશે તો અમારી આ બ્રાહ્મણની વિદ્યા, અમારો આ વેદનો ધર્મ એ કોઈ અપનાવશે નહીં. લાવ હું લાલને જોવા તો જાવ એ કઈ લીલા કરે છે. એના મનમાં દ્વેષ, કારણ કે એ તો સમુદ્ર મંથન થી આયલું આવે છે ને. ઓલું ઢોળાણું શંકર ભગવાન પીવા ગયા, ઢોળાણું ને ઓલા આંખે અડાડ્યું ને ત્યારથી એને એમ થયું કે આ સ્વરૂપ વલ્લભ કુલ છે એ તો બ્રાહ્મણ છે, દ્વિજ કુલ છે, તેલંગા બ્રાહ્મણ છે અને એને ત્યાં આવા લાલનું પ્રાગટ્ય આ તો બહુ કહેવાય. લાવ હું જાઉં જોઉં કેવું છે એ બાળક, એના પ્રતાપ બળ. એટલે શંકર દયાળ પંડ્યો ગોકુલ આવે છે અને 80મા ચરણમાં બાળ લીલાના પ્રવેશ કરી છે. શંકર ગોકુલ દેખન આયો શંકર ગોકુલ દેખન આયો બેકર જમુના જલ પર સાયો બેકર જમુના જલ પર સાયો છોટો નામ સો बहुत ही भरियो
આ તબ ચિત શંકર બિલખત રહ્યો. આ તબ ચિત શંકર બિલખ રહ્યો. ગોકુલ દેખે વિના ગયો. કહા અપરાધ ભઈ અંતરાઈ. આ કહા અપરાધ ભઈ અંતરાઈ. મન ચિત આસ ગયે મહાપ્રભુ આપન બોલાગ્યો. એ મહાપ્રભુ આપન બોલાગ્યો. અપનો જન ડૂબંતો રાખ્યો. પાણ પકડ લે પાર ઉતાર્યો. એ પાણ પકડ લે પાર ઉતાર્યો. તરફ કાલ મૃત્યુ તરત નિવાર્યો. અનેક ચરિત્ર સો પ્રગટ દિખાવે. અનેક ચરિત્ર પ્રગટ દિખાવે. कैसे कहूँ मुख कहत न आवे. गोकुल में महालीला कीनी. जन कान को अति सुख दीने. शंकर तार्यो बाग में भलो. मन को भूले भ्रमणा गयो. मन को भूले भ्रमणा गयो. शंकर तारो शेज में जल में डूबो झार. पिलखत बहुविध झान के काष्ट दियो करिहान. काष्ट दियो करिहान. काष्ट दियो करिहान. काष्ट दियो करिहान. काष्ट दियो कर आन. प्रभु अति ठकुराई. ठकुराई ठकुराई. पूर्ण कला पूर्ण कला. प्रवीण पुरोषी पुरुषोत्तम लाल. कहत कुशल कर छोड़ के भजो श्री गोविंद लाल. भजो श्री गोविंद. गिरिवर धर तन धारो. बलिहारी जय हो गिरिराज धर की जय. गोकुल के कंद की जय. धर तन धारो. प्रसरो सो भुव प्रगट प्रताप. ऐसी लीला बालक वेश फेर दुख दिनो सोरठ देशे. दुख दिनो सोरठ दे. पद पावे को राह है कहूँ तो बताए. भगवती जन बाई ग्रहे निज जन करे. શંકર દયાળ નામનો પંડ્યો શ્રી ગોપાલ ભજો. શ્રી ગોપેન્દ્ર ભજો. यमुनेश प्रभु जिनु ध्यान धरो श्री गोपाल भजो गोपेंद्र भजो यमुनेश प्रभु जिनु ध्यान धरो श्री गोपाल भजो
જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. કોઈને કાંઈ કહેવાય નહીં, કહીએ તો લાગે માઠું. સમજીને બેઠા રે તો અમારું કષ્ટ થાય આઘું. શંકર ગોકુલ દેખન આયો. શંકર ગોકુલ દેખન આયો. દ્રેવ કરે યમુના જલ પરસાયો. છોટો નાવ શો બહોતે ભર્યો, જલ જોરન સો મધ્યે ગયો. ગોકુલની અંદર અવનવી લીલા થાય છે અને શંકર પંડ્યા નામના મથુરાનો આ બ્રાહ્મણને એમ થયું કે લાવ જાવ ગોકુલ પણ કેમ જવાય. વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા, વચમાં યમુનાજીની લેર. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામ. આ કાંઠે મથુરા, આ કાંઠે ગોકુલ. વચમાં શ્રી મહારાણીજી બિરાજે છે. શંકર પંડ્યો કે મારે જાવું કેમ? મારે તો એની લીલા, જો એના મનમાં એમ ભાવ પ્રગટ થયો હોત કે મારે એની લીલાના દર્શન કરવા જાવું છે. જોજો ભાવ ભાવમાં ફેર છે. ભાવ ભાવમાં ફેર. અસુર ને મન ઉપજ્યું જોવારે જઈશું ત્યાં. તમે ગમે ત્યાં ખેલ મનોરથ મંડપ મોત્સવ હોય ત્યાં જોવા નથી જવું, માણવા જવું છે, દર્શન કરવા છે, જાણવું છે. જેના જેના હૃદયમાં આપણો ગ્રંથ બતાવે છે કે હૃદયમાં ભાવ એમ આવ્યો કે મારે જોવા જવું છે, એની દશા શું થઈ આપણા ગુણમાલમાં જુઓ. અહીંયા શંકર પંડ્યાને એમ થયું કે હું એને જોવા જાઉં કઈ લીલા કરે છે, અને મારી પાસે તો ઘણી વિદ્યા છે, જો મારી પર કઈક લીલા કરે તો હું જાણી જોઉં. પણ આપણે તો પુષ્ટિ માર્ગમાં દર્શન કરવાના છે કે દર્શન તાપ ત્રિવિધ તળે. અલૌકિક ભાવ જ્યારે હૃદયમાં સ્થિર થાય ત્યારે અલૌકિક લીલાની ઝાંખી થાય. શંકર પંડિત કે જાવું કેમ? શ્રી યમુનાજી ભરપૂર બિરાજે છે. ઘમંડ છે, એને અહંકાર છે, અહંકારી એની ભાષા છે. ગોકુલ જાવું છે, વિદ્યાનું એને ઘણો બધો મદ છે. કોઈને સંપત્તિનું ઘમંડ હોય, કોઈને જ્ઞાનનું ઘમંડ હોય, કોઈને વિદ્યાનું ઘમંડ હોય, પણ પુષ્ટિ માર્ગ છે ને એમાં ઘમંડ કોઈનું ક્યાંય કામ લાગતું નથી, મર્યાદામાં પણ નથી લાગતું. મર્યાદામાં પણ નથી લાગતું. તો પછી આ તો પુષ્ટિ છે, આ તો કૃપા અને અનુગ્રહનો માર્ગ છે. કિતનિક ભરું સાગર में जागल, जल में अरो को मार्ग मीना, इन बातन में कोई ना आवे सोही जाने जन લીલા કીના. એની વાત ને એની ચાતુર્ય શીલા. તો ચતુર શિરોમણ છો એટલે આપણા ભગવતી ગાય છે ને કે મારા ચતુર શિરોમણ વ્રજના વિહારી છો. આ ખલડી અણિયારી કે કામણ ડાળી છો. એવું આ રસાત્મિક સ્વરૂપ છે. એ સ્વરૂપને તો આપણે પામવાનું છે, એને જોવાનું છે. પણ શંકર પંડિતના મનમાં અહંકાર છે, દંભ છે. અત્યારે બધે ઈ જ હાલે છે, ઈર્ષા, કે હું બ્રાહ્મણ અવળો મોટો અને આ તો છોટો બાલક, અને ઈ વ્રજમાં આટલી બધી લીલા કરે
તો મારી વિદ્યા તો એની પાસે કાંઈ ન કહેવાય, લાવ જાવ જો. અત્યારે એ જ બધી સમાજમાં એ જ છે, દરેક સંપ્રદાયમાં જુઓ, આપણામાં હું કે દરેક જગ્યાએ એ જ હાલે છે. પણ નહીં, જોઈને આનંદ કરો. જેની જેટલી કૃપા, જેનો જેટલો ભાવ, એટલી એની પર અનુગ્રહ ઠાકોરજી કરે છે. જીવ બુદ્ધિ શું કરવાના છે? બધા એક સરખા નથી હોતા. કોઈને એક સરખું પ્રભુએ દાન કર્યું જ નથી. ડોશાભાઈ હાકલમાં સ્પષ્ટતા કરી દીધી ને, એકને સર્વસ્વ સોંપી દીધું, એક સંગંગ રમણસ કીધું, એકના અગ્રપતિ પોતે થયા, એકને મંદિર નિવાસી રહ્યા, એકને દીધું ગુણ જ્ઞાન પ્રેમ સુધાનું પાયું. પણ ઠાકોરજીએ દરેક પ્રકારના જીવો પર અનુગ્રહ અલગ અલગ છે. પણ આ તો સાક્ષાત પૂર્ણાનંદ પુષ્ટિ પુરુષોત્તમ રસિકાનંદ શોલ કલા શશી પૂરણ છે. અને ઈ સ્વરૂપને એમ કે હું જોવા જાઉં તો ઠાકોરજી કે તું મને હું તને જોઈ લઉં. બોલ ગોપાલ, ભાવ સ્વભાવી. વચનામૃતમાં કીધું ને કે ભાવ સ્વભાવી યમુનાજીના તટ પર આવ્યો છે. ત્યારે કઈ બ્રિજ તો હતો નહીં, નાવમાં બેસીને ગોકુલ જવાય. ત્યાં યમુનાજીના તટ પર આવ્યો, છોટી નાવ છે, નાવમાં બેસી ગયો. હૃદયમાં અહંકારના અંકુર ફૂટે. અહંકાર, જો એને ભાવના અંકુર ફૂટ્યા હોત તો કઈક ભગવદ લીલાની ઝાંખી થાત. પણ અહંકાર છે એટલે ઠાકોરજી કેવી લીલા કરે છે. ગોકુલ તરફ નાવ ચાલવા લાગ્યું છે. યમુનાજીની અંદર ધીરતા અને ગંભીરતા છે, શીતલ મંદ નીર ત્યાં વહે છે. પણ આનામાં અહંકાર છે, દંભ છે અને પાખંડ છે, એટલે નાવ જોરથી ચાલવા લાગ્યું. આપણી આ ભક્તિ રૂપી નાવ છે. પ્રભુએ આપણને ભક્તિ રૂપી નાવ છે. આ ભક્તિ રૂપી નાવમાં આપણે બેઠા જ છીએ. એટલે કાનદાસે કીધું ને, જમના નામ તણે નિજ નાવે બહુ સાગર જલ તરીએ. સમરણ ધ્યાન ધન ભેગું કરી બાર ભક્તિ નો ભરીએ. પ્રેમે પાર પહોંચીને પલમાં નિદર ચમર શિર ધરીએ. ચોખ્ખી ની વાત છે ને, સાધન ફલ નહીં આ યુગમાં કોટી ઉપાય ન કરીએ. કાન જન વૈષ્ણવ પદ વંદીને ત્યારે અખિલાનંદ ને વરીએ. કોને? વૈષ્ણવ પદ વંદો. એવા અનિન અને અટંકા છે, અલબેલા છે, જે સિદ્ધાંત પ્રણાલિકાને વળગે છે. એવા જીવના ચરણની સાથે આપણે રહેશું તો એમાંથી બધું તો પ્રાપ્ત ન થાય, પણ શેષ ભાગ જો આપણને મળી જાય ને તો આપણો આ ભવ ન્યાલ થઈ જાય છે. આ માર્ગનો ઠેરાવ છે મુખ્ય. કાન જન વૈષ્ણવ પદ વંદુ અખિલા નંદને વર્ય. અખિલ બ્રહ્માંડના જે નાયક છે, અખિલા આનંદને જે આનંદ આપનારું આ પૂર્ણ આનંદ સ્વરૂપ છે ને, એને વરવાની વાત છે. શંકર દયાળ પંડ્યો વિચાર કરે છે કે અરે આ નાવ કેમ જોરથી હાલે છે. હવે આ યમુનાજીની મધ્યમાં આવી ગયો છું અને આ નાવની અંદર યમુનાજીમાં મોજા ઉછળવા માંડ્યા છે, માયાના મોજા. ભાણજીભાઈએ પ્રભાતીમાં બહુ સ્પષ્ટતા કરી છે. માયાના મોજા ઉછળી ગયા. પાય તો સાક્ષાત શ્રી યમુનાજી ઉછળે છે કે પ્રભુજીને નિરખવા છે. તારામાં અહંકાર છે, તેવા અહંકારી જીવોને અમે તારતા નથી, ડુબાડી છે. તરહી ન જાન્યો તરન છે સાગર વારી અપા. કનકવેલના દોહરામાં કીધું ને ડોશાભાઈ, નાવમાં જલ ભરાઈ ગયું. શંકર મુંજાણો કે હવે મારે કરવું શું? હમણાં નાવ ઊંધું વળી જશે, હમણાં નાવ ઊંધું વળી જશે. હું જમનાજીમાં સ્વદે ડૂબી જઈશ. મનમાં અકળાવા લાગ્યો. વિચાર કરે છે, અરે બીજું તો કાંઈ નહીં, હું ગોકુલ જોયા વિનાનો રહી જાય. મારો કાળ હવે મને દેખાય છે. સિર પર કાલ સદા જો બંદે દેખત બાજી હારી. અબ તું ચેત કરમગત તેરી દુષ્ટ વાસના મધાર. હે મન ભૂલે ભક્તિ વિચારી. જ્યારે માણાને મોત નજીક આવે તો કે હવે યમનાષ્ટક કરો. બાપા યમુનાજી આવ્યા. યમુનાજી નવરા. મેં કીધું આખી જિંદગી અનાશ્રય કર્યો હોય, દેવદેવી આરાધ્યા હોય, આચરણે ન્યાર્ય હોય ને હવે એને વળી જમનાજી. ઠીક છે, મેં કીધું ભાઈ ઠીક છે, પ્રભુ ઈચ્છા કેવી. આ સ્વરૂપ તો નિજ જન હિત કાજ પ્રાગટ છે.
એટલે તો 3 સ્ટેપ છે: પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. શંકર દયાળ મૂંઝાણો કે મારો કાળ નજીક આવી ગયો. જ્યારે મૃત્યુ આવે છે ને ત્યારે ઠાકોરજીનું સ્મરણ યાદ આવે. હા, એટલે તો કબીરે બહુ સરસ કીધું છે ને, સુખ મેં સુમરણ કોઈ ન કરે, દુઃખ મેં કરે સૌ કોઈ. પણ જો સુખ મેં સુમરણ કરે તો દુઃખ કહાં સે હોય. હા, સુખ હોય ત્યારે માણાને બળ હોય, સત્તા હોય, સંપત્તિ હોય, સંગઠન હોય, એટલે ચારે બાજુથી હા આવી જાજે. હરિયા તારો ફેરો ગળ્યો બોલ ગો. હા, પણ જ્યારે એનો ઈ જ વ્યક્તિ જ્યારે બ્રધ ભયો અંગ આલસ આવે, સર્વસ્વ હાર્યો હારી. સત્તા વહી જાય, સંપત્તિ વહી જાય, ત્યારે કાળ અચાનક આવી ઉભો રે. ત્યારે બધાય કે હવે તો બાપા ઠોઠો કરે છે. નીચે એક રૂમમાં ખાટલો આપી દો અને ઘંટડી મૂકી દે. બેલ વગાડે એટલે બાપાને જમવાનું આવી જાય, બેલ વગાડે એટલે પાણીનો લોટો આવી જાય. તો કોક જવરલા જેવા જીવોની સેવા કરી જાય. અહીંયા પ્રગટ પ્રમાણ છે અને એના ફળ આજે અહીંયા લેવા લઈ રહ્યા તમે ને હું. આ બધા એવા નિજજનો કોક છે. એટલે ડોશાભાઈએ આખો ગુણમાલ ભક્તમાળ ગ્રંથ બનાવ્યો, એમાં 115 ભગવતીના કવચ બનાવ્યા. પણ જ્યારે હાંકલ બનાવી અને એ હાંકલની અંદર એક જ શબ્દ મૂકી દીધો, એક વચન કે કોક જવરલો તેમાં જાણે, ઈ મહાપ્રભુજીને અહોનિસ માણે. બાકી બીજા કંઈક મુખ બકતા ની જેવા બકતા ફરે, ચપતા છીંડી ગડકી. શંકર દયાળ કાળ નજીક આવે છે. હવે હું મરી જાઈશ, ગોકુળજીના જોયા વિનાનો હું રહી જાઈશ. અરે પ્રભુ, તમે તો સાક્ષાત પૂર્ણાનંદ છો, પુષ્ટિ પુરુષો, ચમત્કાર વિના નમસ્કાર ન હોય ને. બોલ ગોપા, સીધી વાત છે ને ઠાકોરજીનું. હવે એને સમરણ યાદ આવી છે. અરે પ્રભુ, તમે તો વલ્લભ કુલ આભરણ છો, વલ્લભ કુલના મંડન છો. મહારાજ, તમારી લીલાના મને દર્શન હવે નહીં થાય. આખો ભાવ બદલાઈ ગયો. જો ઠાકોરજી કે વાલો લીલા કરે એવી, છુપો છુપો કરે વાતું રે, જમના ઘાટે આજ અમે જ્ઞાતા બાટે રે. જમના ઘાટે કોઈ નહોતું, વળી કોઈ જોતું નહોતું, છટકે મારી ચુંડળી તાણી રે. જમના ઘાટે, જમનાજીને ઘાટે શંકરના માનસ પરિવર્તન થઈ ગયા કે વાહ પ્રભુ, આ શું તો તમારી લીલાની ઝાંખી કરવા આવ્યો છું. વાયરો નો વરે પછી હાયરો વરે. અહંકાર, કાઢ, કપટ, ક્રોધ, મોહને માયા, મોહ જંજાર મ કરીશ, ભજીએ જન્મો જન્મ જમનેશ. શંકર પંડ્યો પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો છે. સમરો સુંદર મન રે અજાણ, સમરો સુંદર મન રે અજાણ, સમરો સુંદર મન રે ધ્યાન ધાર અન્ય વાણી પરહર. નિશાન ધ્યાન ધાર અન્ય વાણી પરહર. નિશ ધ્યાન ધાર અન્ય વાણી પરહર. ભવ સિંધુ સે જય તારા, ભવ સિંધુ સે જય તારા, નામ તો પ્રમાણ. ભવ સિંધુ સે જે તારી, ભાવ સિંધુ સે જે તારી.
કહે કૃષ્ણદાસ પાશ રહે વિનોદ રાય સુપંડો કહે કૃષ્ણદાસ પાસ રહે વિનોદ રાય પંડ્યો કહે કૃષ્ણદાસ પાસ રહે વિનોદ રાય સુપંડો કહે વિનોદ રાય સુપાસ રહે મોહન બિહારી લહે મોહન બિહારી રહે જપે એ હન જ્ઞાન તમારો સુંદર મન રે અજાણ વિનોદ રાય શું પંડ્યો કહે કૃષ્ણદાસ જેની પાસ રહે સમરણ યાદ આવી ગયું પંડ્યાને કે હો પ્રભુ હવે તો તમે જ મને આમાંથી બચાવી શકશો હે પ્રભુ મારે તમારી લીલાની ઝાંખી કરવી છે મારે તમારા સ્વરૂપનું ધ્યાન ધરવું હે મહારાજ મારો અપરાધ ક્ષમા કરો પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કેટલા દયાળુ છે કૃપા નિધાન છે કેવા દયાના સાગર છે જુજો હજી તો સ્વરૂપ હજી કેવું છે બાલ ચેષ્ટામાં જ છે આ બધી બાળ લીલામાં પ્રતાપ બળ આટલો બધો છે તો જ્યારે સોરઠમાં પધારીને કેવો અનુગ્રહ કર્યો ઈ લીલા હરીશભાઈ કેવી હશે આ તો ગોપેન્દ્રજીની લીલા એક એક પ્રસંગ તમારા બધા ભગવદીઓની કૃપાથી આમાં છે પણ હું વારે વારે કહું કે મારી પાસે કોઈ લેનાર નથી સમાજને મારે ઘણું આપવું છે જે કાંઈ ભગવદીની કનુબાપાની અમારી પર કૃપા છે ગોરધનભાઈની કૃપા છે બધું આમાં છે પણ લેનાર નથી જ્યારે લેનાર મળે છે ત્યારે અમારું હૈયું અહીં ખીલી જાય છે કે વાહ પ્રભુ ગોપેન્દ્રજીની એક એક લીલા એક એક થી વિશેષ છે દિન દિન અધિક ભાવ નવલા રંગ અને નવલા જોબન પ્રભુજીના છે રસાત્મિકા સ્વરૂપ છે રસ લીલા છે શંકર દયાળ પંડ્યો ધ્યાન ધરવા માંડ્યો છે કે વાહ પ્રભુ મને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કેવી લીલા દેખાડી દીધી જોજો બાલ ચેષ્ટામાં આટલી બધી લીલા તરત જ પ્રભુજીએ અંતરિક્ષમાં આવી અને શંકર પંડ્યાનો હાથ જાયલો શંકર પંડ્યાનો હાથ જાયલો જેનો જગતનો નાથ હાથ જાલે ઈ પછી જીવનું ભાગ્યની શરાના કરવીશ પ્રભુએ સાક્ષાત જળમાં જઈને હાથ પકડી લીધો અને પ્રભુજીએ પોતાનો દેવી જીવ જાણી એને કાળના મુખમાંથી બચાવી લીધો પ્રભુએ જોયું પણ ક્યારે હૃદયમાંથી અહંકાર ગયો ને ત્યારે હૃદયમાંથી અહંકાર જાય ત્યારે ઠાકોરજી આપણા થાય ત્યારે ઠાકોરજી કે તું તારે ધોઈડા કર પણ જ્યારે હું તારીને તું મારો બની જા અર્પી છે તુજને આ જાતડી મેં તો ઓઢી ઓરે ગોપેન્દ્રવર પ્રેમે તારી આ ઘાટડી હું તારો તું મારો બની જા હવે જગતની કઈ પરવાર નથી એ ભાવ જ્યારે આવે ત્યારે ઠાકોરજી આપણા થાય છે જોઈતા માર્ગ થયા છે જુજવા ઈ વાતું છે બહુ મોટી બાઈ મારે બહુ નામીની છે બાનું પ્રભુજીએ હસ્ત જાલી લીધો પણ પ્રભુએ વિચાર્યું કે આ દૈવી જીવ છે પણ દોષે બાંધ્યા દુષ્ટ હુआ નિરખ્યા નહીં નિજ નાથ દયાળ ભળિયા જય ભવ સાગર જાર ભૂલ્યા બ્રહ્મ ગયા નિર્વાણ ખોટિયા લખ 84 ખાણ ભવ સાગર જળ ભેળો ભળી બુડિયા કંઈક ને બધાયને ખબર છે ખબર ને મોદી સાહેબ છતાંય વાહ ભાઈ વાહ બોલ ગોપસી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો
શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો રે જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ પાલ ભજો પેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો પ્રભુજીએ પોતાનો હતો એટલે હસ્ત ઝાલી લીધો જીવના દોષ સામું નથી જોયું પ્રભુ એટલા દયાળુ છે પ્રભુજી તુમ હો દીન દયાલ तुम हो परम कृपाल श्री गोपेंद्र लाल पंडियो पार उतारियो प्रभु आ कानन कोट को ख्याल प्रभु जी तुम हो दीन दयाल दरबारी तुम हो दीन दया तुम हो परम कृपाल तुम हो दीन दयाल तुम हो परम कृपाल श्री गोपेंद्र लाल। तुम हो दीन दया तुम हो परम कृपा श्री गोपेंद्र लाल। पंड्यो पार उतारो प्रभु तने हे पंड्यो पार उतारो प्रभु तने कानयन कुट को ख्याल पंड्यो पार तारो प्रभु कानयन कुट को ख्याल कानयन कुट को ख्याल गोपेंद्र लाल पंडो पार उतारो प्रभु તમે पंडो पार उतारो प्रभु તમે कानयन कुट को कानयन कुट को श्री गोपेंद्र लाल। तुम हो दीन दया तुम हो परम कृपा श्री गोपेंद्र
કશો નગર કિનાર હર જીરે કેશવ કો મન દઢકીનો એ હરજી કેશવ કો મન દઢકીનો એ દર્શન દર્શન જીવના નિહાર દર્શન જીવના केशव को दमन कियो हर जी हर जी केशव को दमन कियो दर्शन जीवन निहार दर्शन जीवन निहार श्री गोपेंद्र लाल तुम हो दीन तुम हो परमत श्री गोपेंद्र श्री गोपेंद्र श्री गोपेंद्र आयो बस तो ब्रज में बस तो ब्रज में कृपा की ब्रज में सुंदर नयना आजीवन सखी के उर में जीवन सखी के जीवन सखी के उर में विराजो बसत हो ब्रज में कृपा करी ब्रज में बसत हो ब्रज में कृपा करी ब्रज में सुंदर नयन सुंदर नयन जीवन सखी के उर मेरा जो अरे जीवन जीवन सखी के उर मेरा जो कृपा सिंधु लीला सिंधु लीला लीला की जय श्री जमनेश महाप्रभु की जय लाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवती की जय। थोड़ी शांति रखो वैष्णव।
ધર્મેશભાઈ માવાણી. ધર્મેશભાઈ અત્રે